સાધન આવતું નહીં. કંટાળી ગયો, કોઈ સાધન આવતું નહીં. આપણું ફોન પાટિયો શેઠો નડતા જ ઉનાળિયામાં આવ્યો. શિખર સાધનોનો કાળ પડ્યો લાગે. અને ફોન કરવા છે ગાભાને. હા તો નેટી આવતા નહીં તો આપલા શિખર ચોય નોખાણા છે. અલ્યા કોઈ સાધન નહીં હોય તો કંટાળી ગયો. કોઈ ક્યારે કોઈ સાધન નહીં. આખા દાડા ઘરેથી કેટલા વાગે નીકળ્યો મો? પણ હું તો હાલ સિટી હું તો સિટીમાં છું પણ છું તાર આવવાનું તો રવિવારની રજા હતી નવરો તો લેવા આવવાનું શ્યામન લાવવો છે. બધું મરસું થઈ રહ્યું છે. ચીકુ લાઈ લાવવું છે. મરસું શીકુ લાઈ લાવવું છે. બેઠું હેલો હે બેઠું લાવવાનું નહીં. મેઠું નહીં લાવવું. ઘણું છે મારા ગામમાં. હા તો ગામમાં ઘણું સારી તમે આવતા હોય તો હું રિક્ષા લેવા મેલો કોઈ સાધન નહીં મળતો. ના કોઈ સાધન નહીં મળે. કંટાળી ગયો, બિલકુલ કંટાળી ગયો. કોઈ સાધન કે કોઈ બિલકુલ મળતું નહીં. ના પડ્યો સાધનોનો. યાર તો હું રિક્ષા લઈને મેલો છું. ક્યાં મેલે? સરવણ ને મેલો રિક્ષા લઈને. અલ્યા સરવણ તો ગોડો છે. કોઈ ગોડો નહીં ડાયો છે. અલ્યા મારું કેવું મન મોટા ભાઈ સરવણ ને ના મેલતો મગજ ખાઈ જાય આખો દાડી. શું લે તો હું હોય બેઠો સરવણ ને મેલ. હા સર હું થાકી ગયો. હું તો હાથે ને હાથે પગ દબાવજે મારો. હા હવે તરત સરવણ ને મેલું હું. હા તો હું સરવણ ને ફોન કરી મેલું. આપણે બજારમાં જેટલી એન્ટ્રી તને ખબર છે ને આપણે કોઈ બી રિક્ષાવાળા આવે બાજપરા ટોટિયા શું કરવા આવો ઘંટા ઘંટપડી થાચી ગયું ને આવી તું શરમ નહીં આવતી તને બજારમાં? અરે કંટાળી ગયો. પેલા કાપડે તો કઈએ ફોન કર્યો તો ફોન કર. બંધ કર્યા બોલે છોનો ડફોળો છે. કુદું વગાડું છું કેમ? તારે ચો ફૂદન છોક આવ્યો છે. મારો દિશા હવારેનો ઘરે કંટાળી ગયો. હાથો ભૂલવાનો ઓવળો પકડ્યો ભાઈ. દિશા કેમ જાવું છે? હા કેમ જાવું છે? શ્યામણ ઓરવા કરવા મોકલ્યો છે. ઓહો એમડી શ્યામણ ઓરવા રિક્ષા લઈને જાય તું? હા તાર જે થાય ભાડું લેજે. 500 રૂપિયા થાય. 500 જો 1000 લેજે પણ માં ફૂદું ના ફરકાવતો. કુદું તો ભાઈ વાગશે મારે. એટલે કાબલો ચીવા ડ્રાઈવરો મેકલે છે. કુદું તો વાગશે જ. ના ફૂદું ના વાગવું જોઈએ. ના કુદું વાગશે. કોઈ સાધન મળતું નહીં. મજબૂરીથી બેહવું પડશે. સાધન મળતું નહીં ના ફૂદામાં એટલે ભાઈ પેસેન્જર ના ગમે એવું ના વગર શું કેવું? રાકેશ બારોટ કહે છે ખબર છે? અમે બેટા ભાડું લેવા આવશો. આ તો રાકેશ બારોટ જ છે. ઘણો મત લાતો. આ ફૂદાની તો શું કરું? ચારે બાજુ તારે બધું વાગશે. ક્યાં બગાડે? એ વખામત ભાઈ ચૂપચાપ બેહી રે. તારો માર પડશે અમને. કેમ? તારે વખામત ભાઈ એટલે બે ખાવાનું કહેતો કે ઓન નતો લાવવાનો. મને ઉતારે. તારે શું મગજની રસ થઈ જાય શું કરવું? આવવાનું થાય. મારે ક્યાં પીવું? કંડક્ટર છે મારે. કંડક્ટર ગમે તે હોવાનું તારે ઊભી વાટે તે ફૂદું ફરકાયું છે ને એને મારા પગ ફરકાયા. પગ ફરકાયા. તમને ભાઈ પગ ફરકાયા. ઓમ કરીને ઓમ. એને હોય ઓમથી ઓમ રમવાના આવે છે. ઝઘડા કરે છે બસ. મને કાકાની ઉંમર નો તો મારું ધોચ્યું કંટાળી ગયો હું તારા મારે તમારા ચા ફૂદાથી. મારે મારો ચા ચા પી તમે મગજ કરતા રહ્યો એટલે ચા પીવા. એ ભાઈ ભાઈ આવજો. હું તમને વાત કરતો તમારું મોઢું બતાવજો. ઉતાર લે ઉતાર ઉતાર. એ ભાઈ નરસિંહભાઈ આ પેલા કાબલે ગોડો આ મોલ્યો છે મને ફૂદું વગાડ્યું છે. મારે તો કુદું વાગશે.
યાર કુદાનો હાલ તો ચાન્સ છે યાર. પેલા કચુકો ઉડ્યો ને હવે ફૂદું ઉડ્યું. લાકડી ઉડશે લાકડીઓ હમણે. બોગામાં જ પડ ચા પીવીશ મારે. તારે ચા પીવું જ ગમે તે બી અમે ગાભાન ભેળો થવા દે હમણે. લાવો લાવો આને મગજ થઈ જાય આઈ ગયો જેટલે છે તો ચોય છે હોટલે લા ગોચી ગોચી મરી ગયો ચોય છે તું તેને હોટલે પકા ભાઈ ની તો ચારનો જેટલી હોટલે ગોચા તું ચોય છે હજી દેખાતો નહીં હજી તો લગતે આવી ગયો હોટલ પાન તો ચોય છે હા બેઠા કે હાર મો આવ્યો તો હરતાઈ બેઠા તો ગોચી ગોચી મરી ગયો તુનાડી આમ બધે પેલા શરવણીયાને તે મેલ્યો તો મગજ ખાઈ ગયો એને તો આખો દાડી ફૂદું જ ફરકાયું છે. તો સિટી તો પૂરું હેડ જ છે લે કચું પર લે ને પૂરું બધું હેડ જ છે એવું ના ચાલે પહેલું તો આપણા ગામડામાં ના હેડે સિટી તો બધું હેડ છે અલ્યા એવું ના હેડે ને ધોકા ખાતા મરજો લાકડીના માર પડે ફૂદું આ બધું ચીકર ચોથી લાવે નવું તો ભાઈ તો કલાકારો બનાવે આમ આપી જો બનાવે છે એ ભાઈ પકા ભાઈ તમારો હોટલની ચા હારી આ ચા પાછું પેલો મગજ ઠંડુ કરતું આનું તમારું નામ શું? નરસિંહ તો ભગવાન હતા ચા વાલો બેટી લાગે બરાબર એ ના લે કોફી પીવી છે હા હા નહીં. ભાઈ કોફી આલો તારે ચા ને મારે ચામાં અલગ ફરક છે લ્યા. આ કોફી છે ને ચા છે આ સિટીમાં આવું બનાવે છે. તારે એવું આવે બધું આ ઓમ થી લાયા તો ઓને ડ્રાઈવર ને ઓને લાયા તો મગજ ખાઈ ગયો. તો એટલો ડ્રાઈવર ઓળખતો તો લઈને આમ શું મોગા પાડું કંટાળી ગયો તારાજી. કોઈ ફૂદું હેડ છે અને ફૂદું રહેવાનું. હે હા ફૂદું રહેવાનું ને હેડ છે બાજુ ફૂદું. ભાઈ ચાલ તો ફટાફટ આવા ને આ શીખ કેટલા ગોમમાં છે શીખ ખબર જ નહીં પડી. અને કાવા ભાઈ કાલે એવા જમણ બીજો વળી રહ્યો બધો અલ્યા શું ઓરું ફૂદામ ફરી ગયો છું. ઉદામ ફરી ગયો મગજ અડધું ફૂદામ ફરી ગયું મોટા ભાઈ. શું કરું બાબુ કાકા તમને શું વાત કરું ફૂદામ જ ફરી ગયો બધું. આવા આવા પેસેન્જર આવે ને મારે તો અલા પણ તું એ મગજની દવાઈ ગોમડા વાળા બુદા નથી ગમતા તું શું કાગો બુદુ વગાડી તું મારે તો તને ફૂદું જ વગાડું. શું વરવાનું છે યાદ નહીં. બુદુ વરી તો પણ ઘેર ફૂદું ભાઈ રે પીરે છમન ઓલા તારાવાજી મારો વાતો દારો આખો કલા મારે ફૂદામ મગજ ફરી ગયું કોઈ કેવું એવું રૂલ નથી. તો વાત લે કચું કો લે થાય કચુકો પેલો કચુકો તો વૈશાખ મહિનામાં તો લાકડીઓ પડી જ કચુકા આમાં ફૂદામ તો ધોકા પડી ઉભા. પણ તો કોઈ ના પડે તો એક છમન ઓરે મત મેલા ગાય ની રિક્ષા ઘેર મેલવા આવે મારો આખો દારો ખરાબ કર્યો તું આજ તો હા હા શું થયો રૂમાલ તારું મોઢું ગોમડિયા જેવું કાલ રાપુ રાપુ ગોબરું રહ્યું શું ગોબરું રહ્યો એટલે ગોમડી ગોમડી લે કે તું ગોલે આ કચુકો તાર બાઈ બના કચુકો કંડક્ટર હે મારે. ઓછો કો હવે કે જે છમન ઓરતાવન પછી મેલવા આવે રિક્ષા માર મોડ થાય મારા જે ઓફિસ તો ના રમવા ચાલ ને બસ ઘર આવી ગયું. ના આવી લે તું આવી છે ઘર આવી ગયું. એ ના ફૂદું બંધ કર હા ફૂદું ચાલુ છે. લે કેક કોક બંધ કરે આ ફૂદું બંધ કરાય એ બેસ લે તું તું આજો હાથમાં આપણે ફૂદા. શું અલ્યા ફૂદામ કંટાળી ગયા ને મગજ નહીં કોમ કરતું. એ બંધ કર લે ઓય હું તો તને મેલવા આવ્યો એટલે ખા જાય કે તો બંધ અલ્યા ફૂદું બંધ કરું કે નહીં કરું તારે? મારે ફૂદું બંધ નહીં થાય. તો વિરાજ એ રિક્ષા વિરાજ કંડક્ટરને સમજાઈ ગયો. એ રિક્ષા વિરાજ લે મારે ઘર આવ્યો. મારે ઘર આવ્યો. હા બસ વિરાજ તું ને કર લે ચોય તું આવી છે જમ મારી રિક્ષા બંધ છે કરી બંધ કર લે. કેટલું ભાડું થયું જો બગીચા ફર્યા સંચોક એમ થઈને બધું થઈને 800 રૂપિયા ભાડું છે. હવે તાર કેવું સાચી વાત છે તો અમાર કેવું મોઈનો તું બંધ કર્યું કતોય પણ યાર ફૂદું તો ભાડું ભાડું બંધ કોઈ કર. નહીં ભાડું કોઈ નહીં તારે મને કહેવાય છે હું ઘરેથી કંટાળીને હેડ્યો હતો. મને ફૂદામ ગીતો પડવા માથે જ હેડ્યો હતો. મારા પાસે 800 રૂપિયા ને ફૂદું લઈને નીકળ્યો. લે ફૂદો લે લે ફૂદો લે. લે ફૂદું લે મફત લે ફૂદું લે એ રમકીલા ભાડું તમારું હવે. મોઢા જો હા, પાડો હવે બીજી વાર કઈ ફોન ના કરતા મને. દાદા ફૂદું